પ્રકરણ 3 સંખ્યા સાથે રમત પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, રમેશ પાસે 6 લખોટી છે. તે તેમને એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી હોય. તે તેમને નીચેની રીતે ગોઠવે છે અને લખોટીની કુલ સંખ્યા સાથે સરખામણી કરે છે. 1. દરેક આડી હરોળમાં એક લખોટી. આડી હરોળની સંખ્યા બરાબર 6. લખોટીની કુલ સંખ્યા બરાબર 1 ગુણ્યા 6 બરાબર 6. 2. દરેક આડી હરોળમાં 2 લખોટી. આડી હરોળની સંખ્યા બરાબર 3. લખોટીની કુલ સંખ્યા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. 3. દરેક આડી હરોળમાં 3 લખોટી. આડી હરોળની સંખ્યા બરાબર 2. લખોટીની કુલ સંખ્યા બરાબર 3 ગુણ્યા 2 બરાબર 6. 4. તે કોઈપણ એવી ગોઠવણી વિશે વિચારી શકતો નથી જેમાં દરેક આડી હરોળમાં 4 લખોટી અથવા 5 લખોટી હોય. તેથી એક જ શક્ય ગોઠવણી બાકી હોય, જેમાં એક જ આડી હરોળમાં 6 લખોટી સાથે હોય. આડી હરોળની સંખ્યા બરાબર 1. લખોટીની કુલ સંખ્યા બરાબર 6 ગુણ્યા 1 બરાબર 6. આ ગણતરીઓમાંથી રમેશે નિરીક્ષણ કર્યું કે 6 ને 2 સંખ્યાના ગુણાકાર તરીકે અલગ અલગ લખી શકાય છે, જેમ કે 6 બરાબર 1 ગુણ્યા 6, 6 બરાબર 2 ગુણ્યા 3, 6 બરાબર 3 ગુણ્યા 2, 6 બરાબર 6 ગુણ્યા 1. 6 બરાબર 2 ગુણ્યા 3 ઉપરથી કહી શકાય કે 2 અને 3 એ 6 ને બરાબર વિભાજિત કરે છે. તેથી 2 અને 3 એ 6 ના ભાજક છે. બીજો ગુણાકાર 6 બરાબર 1 ગુણ્યા 6 ઉપરથી 6 ના ભાજક 1 અને 6 મળે છે. આ રીતે 1, 2, 3 અને 6 એ 6 ના ભાજક છે. તેમને 6 ના અવયવો કહેવામાં આવે છે. અવયવ અને અવયવી. ફેક્ટર એન્ડ મલ્ટિપલ્સ. મેરી 4 ને બરાબર વિભાજિત કરે તે સંખ્યા શોધવા માંગે છે. તે 4 ને 4 કરતાં નાની સંખ્યા વડે આ રીતે વિભાજિત કરે છે. 1. 4 ભાગ્યા 1 ભાગફળ 4 છે, શેષ 0 છે. 2. 4 ભાગ્યા 2 ભાગફળ 2 છે, શેષ 0 છે. 3. 4 ભાગ્યા 3 ભાગફળ 1 છે, શેષ 1 છે. 4. 4 ભાગ્યા 4 ભાગફળ 1 છે, શેષ 0 છે. તે શોધે છે કે સંખ્યા 4 ને આ રીતે લખી શકાય છે. 4 બરાબર 1 ગુણ્યા 4, 4 બરાબર 2 ગુણ્યા 2, 4 બરાબર 4 ગુણ્યા 1. અને તે જાણે છે કે સંખ્યા 1, 2 અને 4 એ 4 ના ભાજક છે. આ સંખ્યાઓને 4 ના અવયવો કહેવામાં આવે છે. સંખ્યાના અવયવ તે સંખ્યાના ભાજક છે. ધ્યાનથી જુઓ કે 4 ના દરેક અવયવ 4 અથવા 4 કરતાં નાના છે. જ્યારે આપણે 20 ને 20 બરાબર 4 ગુણ્યા 5 લખીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ 4 અને 5 એ 20 ના અવયવો છે. આપણે એમ પણ કહી શકીએ છીએ કે 20 એ 4 અને 5નો અવયવી છે. 24 બરાબર 2 ગુણ્યા 12 બતાવે છે કે 2 અને 12 એ 24ના અવયવો છે, જ્યારે 24 એ 2 અને 12નો અવયવી છે. આપણે કહી શકીએ કે અવયવી
એ તેના અવયવોનો ગુણાકાર છે. ચાલો હવે આપણે અવયવો અને અવયવી વિશે કેટલાક રસપ્રદ તથ્યો જોઈએ. 1. દરેક 3 એકમ લંબાઈની સંખ્યાબંધ લાકડાની કે કાગળની પટ્ટી એકત્રિત કરો. 2. આકૃતિમાં બતાવ્યા મુજબ પટ્ટીને એકબીજા સાથે જોડો. ટોચની પટ્ટીની લંબાઈ 1 × 3 = 3 એકમ છે. તેની નીચેની પટ્ટીની લંબાઈ 3 + 3 = 6 એકમ છે અને 6 = 2 × 3. આગામી પટ્ટીની લંબાઈ 3 + 3 + 3 = 9 એકમ છે અને 9 = 3 × 3. આ રીતે ચાલુ રાખીને આપણે અન્ય લંબાઈને દર્શાવી શકીએ છીએ, જેમ કે 12 = 4 × 3, 15 = 5 × 3. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે સંખ્યાઓ 3, 6, 9, 12, 15 એ 3ના અવયવી છે. 3ના અવયવીની સૂચિ 18, 21, 24 એમ અનંત સુધી તરીકે ચાલુ રાખી શકાય છે. આ દરેક અવયવી 3 કરતાં વધારે અથવા તેના બરાબર છે. સંખ્યા 4ના અવયવી છે 4, 8, 12, 16, 20, 24 એમ અનંત સુધી, જેની યાદી અનંત છે. આ દરેક સંખ્યા 4 કરતાં વધારે અથવા તેના બરાબર છે. ચાલો આપણે જોઈએ અવયવો અને અવયવી વિશે શું તારણ કાઢ્યું છે. 1. શું કોઈ સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ થાય છે? હા, તે 1 છે. ઉદાહરણ તરીકે 6 = 1 × 6, 18 = 1 × 18. વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 2. શું 7 એ પોતાનો અવયવ બની શકે છે? હા, તમે 7ને 7 = 7 × 1 લખી શકો છો. તમને મળશે કે દરેક સંખ્યાને આ રીતે દર્શાવી શકાય છે. આપણે કહી શકીએ છીએ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. 3. 16ના અવયવો શું છે? તેઓ 1, 2, 4, 8, 16 છે. તમે કોઈ પણ અવયવ એવો શોધી શકો કે જે 16નો ભાજક નથી? તમને મળશે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. 4. 34ના અવયવો શું છે? તેઓ 1, 2, 17 અને 34 છે. આ પૈકી સૌથી મોટો અવયવ કયો છે? એ પોતે 34 છે. અન્ય અવયવો 1, 2, 17 એ 34 કરતાં નાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે કહી શકીએ છીએ કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર છે. 5. 76 સંખ્યાને 6 અવયવો છે. તમે જાણી શકો છો કે આમાંના દરેક સંખ્યાના અવયવોની ગણતરી કરી શકો છો. જો સંખ્યાઓ 10,576, 25,642 વગેરે જેટલી મોટી હોય અથવા એનાથી મોટી હોય તો પણ આવી સંખ્યાના અવયવોની ગણતરી કરી શકો છો. આ પરથી આપણે કહીએ છીએ કે આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે. 6. 7ના અવયવી શું છે? દેખીતી રીતે 7, 14, 21, 28 વગેરે તમને મળશે કે આ દરેક અવયવી 7થી વધારે અથવા 7 બરાબર છે. તે દરેક સંખ્યા સાથે થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધ્યું કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે
અથવા તેના બરાબર છે. 7. 5ના અવયવી લખો. તેઓ 5, 10, 15, 20 એમ અનંત સુધી છે. શું તમને લાગે છે કે આ યાદી ગમે ત્યાં સમાપ્ત થશે? ના, સૂચિ અનંત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધ્યું કે આપેલ સંખ્યાની અવયવની સંખ્યા અનંત છે. 8. શું 7 એ પોતાનો એક અવયવી હોઈ શકે છે? હા, કારણ કે 7 બરાબર 7 ગુણ્યા 1. શું તે અન્ય સંખ્યા માટે સાચું હશે? તમને મળશે કે દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી છે. 6ના અવયવો 1, 2, 3 અને 6 છે અને 1 વત્તા 2 વત્તા 3 વત્તા 6 બરાબર 12 બરાબર 2 ગુણ્યા 6. આપણે શોધી શકીએ કે સંખ્યા 6ના અવયવોનો સરવાળો સંખ્યા 6 કરતાં બમણો છે. 28ના તમામ અવયવો 1, 2, 4, 7, 14 અને 28 છે. આ બધાના સરવાળા કરતાં આપણને મળે છે 1 વત્તા 2 વત્તા 4 વત્તા 7 વત્તા 14 વત્તા 28 બરાબર 56 બરાબર 2 ગુણ્યા 28. 28ના અવયવોનો સરવાળો 28 કરતાં બમણો છે. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય, તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે. સંખ્યા 6 અને 28 સંપૂર્ણ સંખ્યા છે. દાખલો 1. 68ના તમામ અવયવો લખો. જવાબ: આપણે નોંધીએ છીએ કે 68 બરાબર 1 ગુણ્યા 68, 68 બરાબર 2 ગુણ્યા 34, 68 બરાબર 4 ગુણ્યા 17, 68 બરાબર 17 ગુણ્યા 4. વિદ્યાર્થી મિત્રો, અહીં થોભો, કારણ કે 4 અને 17 અગાઉ આવી ગયા છે. આમ 68ના તમામ અવયવો 1, 2, 4, 17, 34 અને 68 છે. દાખલો 2. 36ના અવયવો શોધો. જવાબ: 36 બરાબર 1 ગુણ્યા 36, 36 બરાબર 2 ગુણ્યા 18, 36 બરાબર 3 ગુણ્યા 12, 36 બરાબર 4 ગુણ્યા 9, 36 બરાબર 6 ગુણ્યા 6. વિદ્યાર્થી મિત્રો, અહીં થોભો, કારણ કે બંને અવયવો 6 સમાન છે. આમ અવયવો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 છે. દાખલો 3. 6ના પ્રથમ 5 અવયવી લખો. જવાબ: 6ના અવયવી છે 6 ગુણ્યા 1 બરાબર 6, 6 ગુણ્યા 2 બરાબર 12, 6 ગુણ્યા 3 બરાબર 18, 6 ગુણ્યા 4 બરાબર 24, 6 ગુણ્યા 5 બરાબર 30, એટલે કે 6, 12, 18, 24 અને 30 છે. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ, પ્રાઇમ એન્ડ કોમ્પોઝિટ નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યાના અવયવોથી પરિચિત છીએ. આ કોષ્ટકમાં ગોઠવેલ થોડી સંખ્યાના અવયવોની સંખ્યાનું અવલોકન કરો. સંખ્યા, અવયવો, અવયવોની સંખ્યા: 1, 1, 1, 2, 1, 2, 2, 3, 1, 3, 2, 4, 1, 2, 4, 3, 5, 1, 5, 2, 6, 1, 2, 3, 6, 4, 7, 1, 7, 2, 8, 1, 2, 4, 8, 4,
9 1 3 9 3 10 1 2 5 10 4 11 1 11 2 12 1 2 3 4 6 12 6 વિદ્યાર્થી મિત્રો, આપણે શોધી શકીએ કે એ સંખ્યા એક પાસે ફક્ત એક જ અવયવ એટલે કે તે પોતે છે. બી બીજી સંખ્યાઓ છે જેના બરાબર બે અવયવો છે, જેમાં એક અને સંખ્યા પોતે છે. આવી સંખ્યા 2 3 5 7 11 વગેરે છે. આ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. સી 4 6 8 9 10 વગેરે સંખ્યાઓ બે કરતાં વધુ અવયવો ધરાવતી સંખ્યા છે. આ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. બે કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. વાસ્તવમાં સંખ્યાના અવયવો તપાસ્યા વગર આપણે એક સરળ પદ્ધતિથી 1 થી 100 સુધીની સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા શોધી શકીએ છીએ. આ પદ્ધતિ ગ્રીક ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થેનિસ દ્વારા ઈસવીસન પૂર્વે 3જી સદીમાં આપવામાં આવી હતી. ચાલો આપણે આ પદ્ધતિ જોઈએ. તમામ 1 થી 100 સુધીની સંખ્યાઓને નીચે બતાવ્યા પ્રમાણે દર્શાવો. પગલું 1 1ને ચોકડી કરો, કારણ કે તે અવિભાજ્ય સંખ્યા નથી. પગલું 2 2ની ફરતે ગોળ કરો. 2ના તમામ અવયવીને ચોકડી કરો. 2 સિવાયના એટલે કે 4 6 8 અને તેથી વધુ. પગલું 3 તમને મળશે કે આગામી ચોકડી વગરની સંખ્યા 3 છે. 3ની ફરતે ગોળ કરો અને 3 સિવાયની 3ની તમામ અવયવીને ચોકડી કરો. પગલું 4 આગામી ચોકડી વગરની સંખ્યા 5 છે. 5ની ફરતે ગોળ કરો અને 5 સિવાયની 5ની તમામ અવયવીને ચોકડી કરો. પગલું 4 આ પ્રક્રિયા ચાલુ રાખો કે જ્યાં સુધી યાદીમાં સંખ્યાઓ ઉપર ગોળ કે ચોકડી થઈ જાય. જેની ફરતે ગોળ કરેલ હોય તેવી બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બધી ચોકડી કરેલી સંખ્યા એક સિવાયની વિભાજ્ય સંખ્યા છે. આ પદ્ધતિને ઇરેટોસ્થેનિસ ચાળણી કહેવામાં આવે છે. દાખલો 4 15 કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. જવાબ: ચાળણી પદ્ધતિના નિરીક્ષણ દ્વારા આપણે સરળતાથી જરૂરી અવિભાજ્ય સંખ્યા લખી શકીએ છીએ. તે 2 3 5 7 11 અને 13 છે. બેકી અને એકી સંખ્યાઓ ઇવન એન્ડ ઓડ નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, શું તમે સંખ્યા 2 4 6 8 10 12 14 જેમાં કોઈપણ સ્વરૂપનું અવલોકન કર્યું છે? તમે શોધશો કે તે બધા જ 2ના અવયવી છે. આને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. બાકીની સંખ્યાઓ 1 3 5 7 9 11 વગેરેને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચકાસી શકો છો કે 2 આંકડાની સંખ્યા અથવા 3 આંકડાની સંખ્યા બેકી સંખ્યા છે કે નથી. તમને કેવી રીતે ખબર પડશે કે 7,56,482 જેવી સંખ્યા બેકી છે? તેને 2 દ્વારા વિભાજિત કરીએ. આપણે જાણીએ છીએ કે 0 2 4 6 8 જેવી સંખ્યા એકમના અંકમાં આવતી હોય તો તે બેકી સંખ્યા છે. તેથી 350 4062 59,246 બેકી સંખ્યાઓ છે. 457 2359 8,231 આ બધી
એકી સંખ્યાઓ છે. ચાલો આપણે કેટલાક રસપ્રદ તથ્યો શોધવાનો પ્રયાસ કરીએ. એ. કઈ બેકી સંખ્યા સૌથી નાની છે? તે 2 છે. કઈ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની છે? તે પણ 2 છે. આમ 2 એ સૌથી નાની કે જે બેકી સંખ્યા છે, અવિભાજ્ય છે. બી. અન્ય અવિભાજ્ય સંખ્યાઓ 3, 5, 7, 11, 13 વગેરે છે. શું તમે આ સૂચિમાંથી કોઈ પણ બેકી સંખ્યા શોધી શકશો? નહીં જ ને, કેમ કે તેઓ બધી એકી સંખ્યાઓ છે. આ રીતે આપણે કહી શકીએ કે 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે.